નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। શું તમે વિશ્વાસ કરશો કે ઘણીવાર આપણા રસોડામાં રાખેલી એક સામાન્ય વસ્તુ આપણી સૌથી મોટી પરેશાનીઓનો ઉકેલ બની શકે? શું તમે ક્યારેય વિચાર્યું કે ઊંઘ ન આવવી, વારંવાર તરસ લાગવી, બેચેની થવી, રાત્રે વારંવાર ઉઠીને બાથરૂમ જવું, આ બધું જ કયા કારણોસર થાય છે? અને શું ખરેખર કોઈ પણ ઘરેલું ઉપાયથી તેને ઓછું કરી શકાય છે? આજે હું તમને એક એવી જ વાત કહેવા જઈ રહી છું કે જે સાંભળતા જ તમને થોડું આશ્ચર્ય પણ થશે અને થોડી આશા પણ જાગશે। પણ મિત્રો, તે પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। અને તમારી કોઈ પણ સમસ્યા હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, અમે તેના માટે પણ ઉપાય આપીશું। વર્ષોથી રોજ તમારી પાસે એવા દર્દી આવે જેમની રાતની ઊંઘ પૂરી રીતે તૂટી ચૂકી। કોઈ કહે કે રાત્રે 4-5 વાર પેશાબ કરવા ઉઠ્યો, ઊંઘ આવતી નથી, અને કોઈ એમ પણ કહે કે જેઓ શરીરમાં વિચિત્ર હલચલ શરૂ થઈ જાય। એકવાર મારી પાસે એક 70 વર્ષની મહિલા આવી। તે બોલી, રાત્રે ઊંઘ આવતી જ નથી, થોડી ઊંઘ આવી અને અચાનક જ પેશાબની જરૂરિયાત મહેસૂસ થાય। તેમના દીકરાએ જણાવ્યું કે રાતની ઊંઘ એટલી બધી ખરાબ રહે છે કે સવારે ઉઠતા જ મગજ ભારે અને ચીડિયાપણું શરૂ થઈ જાય। આ જ સમસ્યા એક વૃદ્ધ સજ્જનમાં પણ જોઈ, જેમને હું ગયા વર્ષથી જોઈ રહી હતી। તેઓ દર રાત્રે 4 વાર ઉઠતા અને દિવસમાં સુસ્તી બનેલી રહેતી। આવા અનેક દર્દીઓ, અને લગભગ દરેક કહાની એક જેવી હોય। રાત્રે ઉઠવું, વારંવાર પેશાબ આવવો, બેચેની, ઊંઘ તૂટવી અને પછી આખી રાત પડખા બદલવા। વિશ્વાસ કરો કે જ્યારે કોઈ વ્યક્તિની રાતની ઊંઘ ખરાબ થઈ જાય તો તેનો આખો દિવસ બગડી જાય। હવે સૌથી રસપ્રદ વાત સાંભળો, આ દર્દીઓમાંથી ઘણા લોકોને ફાયદો માત્ર એક નાની વસ્તુથી મળ્યો। નાની વસ્તુ છે લસણ। એ જ લસણ જે તમારા ઘરના રસોડામાં દરેક સમયે હાજર હોય। માત્ર લસણ ખાવાની નથી, પરંતુ તેને કઈ રીતે ઉપયોગમાં લેવું તે સૌથી જરૂરી છે। તો મિત્રો, આજની આ કહાનીમાં હું તમને એ જ રીત જણાવીશ જેણે હજારો વડીલોની રાતની ઊંઘ સુધારી। મેં ખુદ મારા ક્લિનિકમાં ઉપાયને અજમાવ્યો અને તેના પરિણામ એટલા શાંત અને સુખદ છે કે ઘણા લોકો તે જોઈને આશ્ચર્ય પામી ગયા। તમે વિચારતા હશો કે આખરે લસણ એવું શું કરે? જરા વિચારો કે રાતના સમયે તમારા શરીરને આરામ જોઈએ, નસોને ઢીલ જોઈએ અને મગજને શાંત। પણ જો શરીરની અંદર સોજો હોય, પેટમાં ગેસ, નસોમાં તણાવ કે અંદર ગરમી બનેલી હોય તો ઊંઘ તૂટતી જ રહે। વડીલોમાં આ વધારે થાય, પણ લસણ આવી અનેક સમસ્યાને ધીરે ધીરે શાંત કરે। એકવાર હું એક વૃદ્ધ દંપતીને મળ્યો। પતિને રાત્રે 4-5 વાર ઉઠવું પડતું, અનેક પ્રકારની દવા લીધી, પણ ખાસ ફરક ન પડ્યો। જ્યારે તેમણે લસણવાળી રીત અપનાવી તો અઠવાડિયામાં પછી તેમણે કહ્યું કે માત્ર એક જ વાર ઉઠવું પડે અને ઊંઘ પણ ગાઢ આવવા લાગી। આ જ કારણ છે કે આજે હું આ રીત તમારા માટે લઈને આવી છું, કારણ કે બની શકે કે તમારી રાતો પણ આ જ એક કારણથી ખરાબ થઈ રહી હોય, અને જો આ નાનકડો ઉપાય તમારી ઊંઘને પાછી લાવી શકે, તમારા માતા પિતાને સુકૂન આપે, તો આનાથી શ્રેષ્ઠ શું હોય? ડૉક્ટર ઊંઘની ગોળી આપી દો, તેનાથી તરત ઊંઘ આવી જાય, પણ હું હંમેશા એક વાત સમજાવું છું કે ગોળી ઊંઘ તો લાવી દેશે, પણ સમસ્યાની અંદર છુપાયેલા કારણને ખતમ નહીં કરે। લસણની રીત એ કારણ પણ અસર કરે, ધીરે ધીરે, સુરક્ષિત રીતે, કોઈ પણ ભારે દવા વગર। એટલા માટે આજની આ પૂરી કહાની, પૂરો ઉપાય, દરેક અનુભવ જે મારા દર્દીઓએ મહેસૂસ કર્યો, હું તમને એક એક કરીને જણાવીશ। બસ આ પહેલાં તમે તમારી જાતને એક સવાલ પૂછો કે શું તમે કે તમારા માતા પિતા રાત્રે પૂરી ઊંઘ નથી લઈ શકતા? શું દર રાત્રે વારંવાર ઉઠવું પડે? બેચેની, ગભરામણ કે પેશાબની વારંવાર જરૂરિયાત તમને પરેશાન કરે? જો હા, તો આ કહાની તમારા માટે જ છે, કારણ કે આજે તમે રહસ્ય જાણવા જઈ રહ્યા છો જેણે અસંખ્ય વડીલોની રાતો બદલી નાખી। અને સૌથી મજેદાર વાત કે આ ઉપાય એટલો સરળ છે કે તમે આજે રાતથી જ શરૂ કરી શકો। હવે પછીના ભાગમાં આપણે વાત કરીશું કે લસણ શરીર પર કેવી રીતે અસર કરે, કારણ રાતની ઊંઘને સૌથી વધારે બગાડે। આ છે હિસ્સો જ્યાંથી સાચી સમજ અને સાચો ફાયદો શરૂ થાય। તો હવે ચાલો આગળ વધીએ, સમજીએ કે આખિર એવું થાય કેમ કે રાત્રે વારંવાર ઊંઘ ખોલે। જ્યાં સુધી આપણે સાચા કારણને નથી ઓળખતા, ત્યાં સુધી કોઈ પણ રીત અસર નથી કરતી। અને આ જ સૌથી જરૂરી હિસ્સો છે। દરરોજ મારી પાસે એવા લોકો આવે છે કે ડૉક્ટર સાહેબ, અમે તો દિવસમાં ઠીક રહીએ, પણ રાત થતાં જ મુશ્કેલી શરૂ થાય। આ વાત સાંભળીને હું હંમેશા એક જ સવાલ કરું છું, રાત શરીર માટે કેમ જરૂરી છે? કારણ કે રાત એ સમય જ્યારે શરીર ખુદને જોડવા, સુધારવા અને શાંત કરવાની કોશિશ કરે। પણ જો અંદર ક્યાંક તણાવ, સોજો, ગરમી કે થાક જમા થાય તો શરીર રાત્રે શાંતિથી સૂઈ નથી શકતું। તમે વિચારો કે વડીલોમાં આ સમસ્યાઓ વધારે કેમ દેખાય?
ઉંમર વધવા પર શરીરની નળીઓ કઠણ થવા લાગે, પાચન ધીમું થાય, નસોમાં ખેંચાણ વધી જાય અને મગજ જલ્દી ઉત્તેજિત થઈ જાય. આ જ કારણ છે કે થોડી ગડબડ પણ ઊંઘને તોડી નાખે. હું તમને 2-3 દર્દીઓની નાની કહાનીઓ જણાવું, જેનાથી તમને આ વાત વધુ સ્પષ્ટ સમજાશે. એક વૃદ્ધ મહિલા કરતા લગભગ 75 વર્ષ રાત્રે 2-3 કલાક પણ સળંગ સૂઈ ન હતો. તેમને ગેસની સમસ્યા પણ હતી અને હૃદયના ધબકારા પણ તેજ હતા. જ્યારે તે તપાસ કરી તો ખબર પડી કે પેટમાં સોજો અને ગેસ તેમના પેટ ઉપરથી ઉઠીને છાતી સુધી દબાણ નાખી રહ્યો હતો. આ જ કારણ હતું કે બેચેની વધતી અને ઊંઘ તૂટી જતી. બીજા દર્દી એક વૃદ્ધ પુરુષ હતા, જેમને રાત્રે 5 વાર સુધી બાથરૂમ જવું પડતું. ઘણીવાર પેશાબની માત્રા ઓછી પણ જરૂરિયાત બહુ તેજ મહેસૂસ થતી. એવું એટલા માટે હતું કે શરીરમાં હળવો સોજો અને હળવું દબાણ બનેલું હતું, જેનાથી સંકેત વારંવાર મોકલવામાં આવતો કે પેશાબ કરો, પેશાબ કરો. આની પાછળ એ પણ કારણ હતું કે તેમનું શરીર સાંજના સમયે યોગ્ય રીતે પાણીને બહાર ન કાઢી શકતું. રાત્રે અચાનક સક્રિય થઈ જતું. હવે સૌથી હેરાન કરવાવાળી વાત એ છે કે આ બંને પ્રકારની પરેશાનીઓમાં લસણ ખૂબ જ અહીન ભૂમિકા ભજવે. તો મિત્રો, લસણ માત્ર એક મસાલો નથી. આ શરીરની અંદર અનેક કામ એકસાથે કરે. નસમાં જમા તણાવને ઢીલો કરે, પેટમાં જમા ગેસને નીચે ખેંચે, સોજાને ઓછો કરે અને શરીરની ગરમીને સંતુલિત કરે. પણ તેની અસર સમજવા માટે તમારે એ પણ જાણવું કે શરીરમાં સોજો શું કરે. સોજો દેખાતી વસ્તુ નથી, અદ્રશ્ય હોય. જેમ કોઈ માણસ દેખાવમાં બિલકુલ ઠીક લાગે, પણ અંદર તેનું શરીર થાકેલું, ચીડિયું કે તણાવમાં હોય. આ એ જ સોજો જે રાત જતાં જ સક્રિય થાય અને ઊંઘને તોડી નાખે. વડીલોમાં આ સોજો વધારે સમય સુધી રહે, તેથી રાતની ઊંઘ જલ્દી જ તૂટે. એક બીજા દર્દી હતા, લગભગ 66 વર્ષ, સોફા પર બેઠા, ઝબકી લઈ લેતા, પથારીમાં જતાં જ ઊંઘ ઉડી જાય. આ સામાન્ય સમસ્યા. આવું ત્યારે થાય જ્યારે શરીર સૂતા જ પેટ પર અને નસો પર દબાણ પડે. પેટમાં હળવો ગેસ, દબાણ થોડું પણ વધી જાય, ઊંઘ ગાયબ. આ દર્દીને પણ લસણથી ઘણી રાહત મળી. એ જાણીને હેરાન થશે કે શરીરના જેટલા પણ અંદરના રસ્તા છે, જેમ કે પાચન, મૂત્ર, લોહીનો પ્રવાહ અને નસોનું સંતુલન, બધું જ રાતના સમયે ખૂબ જ સંવેદનશીલ થઈ જાય. આમાંથી કોઈ એકમાં પણ અવરોધ થઈ જાય તો ઊંઘ તૂટવા, વારંવાર બેચેની બિલકુલ સામાન્ય છે. હવે લસણની અસલી તાકાતને લસણ શરીરને ગરમીને એવી રીતે નિયંત્રિત કરે કે જાણે કોઈ ધીરે ધીરે હોલવાતી આગને શાંત કરે, પેટમાં જમા વધારાની હવાને બહાર કાઢે, લોહીને પાતળું અને સરળતાથી વહેવા લાયક બનાવે, નસામાં જમા થયેલા દબાણને ઓછું કરે. આ જ કારણ શરીરને આરામ મળે, જેના કારણે ઊંઘ ગાઢ આવવા લાગે. વિચારો કે જો લસણ એટલું પ્રભાવી છે તો લોકો તેને રોજ કેમ નથી ખાતા? કારણ કે ફરક એ વાતથી પડે કે તેને કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લેવામાં આવે. જો તમે તેને સાચી રીતે લ્યો છો તો તેની અસર અનેક ગણી વધી જાય. ખોટી રીત કે ખોટા સમય લેવાથી તે એટલો ફાયદો નથી કરતું. હવે પછીના ભાગમાં હું તમને એ જ જણાવીશ કે લસણને કેવી રીતે ઉપયોગવું. મિત્રો, કેટલી માત્રામાં લેવું, કેવા પ્રકારના લોકોને આ રીતે સૌથી વધુ ફાયદો પહોંચાડે. આ ઉપાયની અસલી શક્તિ હવે પછીના ભાગથી શરૂ થાય. હું તમને પૂરી રીતે ખૂબ જ સરળ અને સ્પષ્ટ રૂપમાં આપીશ, જેથી તમે આજે રાતથી જ તેને અપનાવીને ઊંઘ સુધારી શકો. જો તૈયાર છો તો હવે પછીના ભાગમાં સીધો ઉપાય તરફ આગળ વધીશ. મિત્રો, હવે આપણે એ હિસ્સા પર પહોંચી ગયા કે જેને તમને સૌથી વધારે રાહ હતી. એ રીત જો ઉપયોગી, એ નાનું પગલું જેનાથી હજારો વડીલોએ પોતાની રાતોની ઊંઘ પાછી મેળવી. રીત જણાવતા પહેલાં હું તમને એક સમજાવું, કારણ કે જ્યારે પણ તમે એ સમજી લેશો કે આ ઉપાય શા માટે કામ કરે, ત્યારે જ તેની અસર તમારા શરીરમાં ઊંડાણથી દેખાય. લસણ એક એવી વસ્તુ કે શરીરના 3 મુખ્ય હિસ્સા પર એકસાથે કામ કરે: પેટ, નસ અને લોહીનો પ્રવાહ. આ જ 3 કારણો રાતની ઊંઘને સૌથી વધારે પ્રભાવિત કરે. લોકોનું પેટ હળવું હોય, જેમની નસો શાંત હોય, જેમનો રક્ત પ્રવાહ અવરોધ વગર ચાલે, તેમની ઊંઘ આપોઆપ ગાઢ થઈ જાય. પણ વડીલોમાં ઘણીવાર આ જ 3 વસ્તુઓ નબળી પડી જાય. તેથી રાત્રે બેચેની, પડખા, વારંવાર ઉઠવું, પેશાબની જરૂરિયાત વધુ થાય. હું તમને સીધા એ ઉપાય પર લઈ જાઉં છું કે જેને મારા અનેક દર્દીઓ અજમાવ્યા અને જેની અસર લગભગ દરેક વ્યક્તિ જોઈ. દર રાત્રે સુવાથી લગભગ અડધો કલાક પહેલાં તમારે માત્ર 2 કામ કરવા. પહેલું કે પેટ અને નસોને શાંત કરવા, અને બીજું શરીરમાં જમા થયેલી હળવી હવા, સોજાને બહાર કાઢવું. આ જ બંને કામ લસણ શાંત, કુદરતી રીતે કરે. સૌથી પહેલાં એક નાનો લસણનો ટુકડો લ્યો. હું હંમેશા દર્દીઓને કહું કે બિલકુલ તાજું હોવું જોઈએ. ઘણા લોકો સુકાયેલું લસણ વાપરે, પરંતુ તાજા લસણની અસર ક્યાંક વધારે તેજ અને પ્રભાવી હોય. સહેજ કચડો, બિલકુલ વધારે નહીં. સુગંધ અને રસ બહાર નીકળી આવે, કારણ કે લસણ ત્યારે જ શરીરમાં યોગ્ય કામ કરે જ્યારે તેમાં રહેલા તત્વ સક્રિય થઈ જાય.
ત્યારબાદ તેને સહેજ નવશેકું હુંફાળું કરીને લેવું. અહીં ગેરસમજ ન કરતા લસણને તેજ આગ પર શેકવાનું નથી, પકાવવાનું નથી, બસ એટલું ગરમ કરવાનું કે ઠંડક દૂર થાય. વડીલોની સમસ્યા એટલા માટે વધી જાય કારણ કે તેઓ રાત્રે ઠંડી વસ્તુઓ ખાય, જેનાથી પેટમાં ગેસ અને ઊંઘ તૂટે. નવશેકું લસણ આ ગેસને બનતા રોકે અને પાચનને શાંત કરે. હવે અસલી રીત કે તેને આ એક વૃદ્ધ દર્દી હતા, ઉંમર લગભગ 72 વર્ષ, લસણ ખાવાની આદત બનાવી લીધી, પણ સમય અને રીત તેને યોગ્ય નહોતી. સાંજે ખાઈ લેતા, જેનાથી રાત સુધી તેની અસર અડધી રહી જતી. તેમણે જણાવ્યું કે માત્ર સુવાથી અડધો કલાક પહેલા લ્યો. જ્યારે તેમણે એવું કર્યું તો માત્ર 7 દિવસમાં જ તેમને કહેવું હતું કે રાત્રે એકવાર પણ ઉઠવું નથી પડતું. આ એટલા માટે થાય છે કારણ કે અડધો કલાક શરીર માટે એ સમય હોય જ્યારે નસો ઢીલી થવા લાગે, મગજ શાંત થાય અને શરીર ઊંઘની તૈયારી કરે. તે સમયે આપેલું લસણ સીધું નસોને ઢીલું આપે. 5. અને જે તણાવ પેદા કર્યો હોય તેને ઓછો કરે. શરીરને એક ગરમાવો આપે જે ઊંઘને ગાઢ બનાવે છે. કેટલાય લોકોએ એ પણ પૂછ્યું, ડૉક્ટર શું તેને પાણી સાથે લેવાનું છે? હંમેશા કહું કે જો પેટ નબળું છે તો સહેજ નવશેકું પાણી 1 કે 2 ઘૂંટડા લઈ શકાય, પણ મોટાભાગના લોકો માટે પાણી વગર લેવું જ વધુ લાભ આપે. અન્ય વૃદ્ધ મહિલા હતી જેમને રાત્રે પેશાબની જરૂરિયાત ખૂબ જ વધારે મહેસૂસ થતી. તેઓ સવારે બિલકુલ થાકેલા ઉઠતા. જ્યારે તેમણે આ રીત અપનાવી તો તેમણે જણાવ્યું કે રાત્રે પેશાબની તીવ્રતા ખૂબ ઓછી થઈ ગઈ. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પણ આ બિલકુલ સાચું જ. પેટમાં જમા હળવો ગેસ અને નસો પર તણાવ પેશાબની જરૂરિયાતને વધારી દે. જ્યારે લસણ પેટમાંથી તણાવને હટાવે તો સંકેતોની ગતિ ધીમી થઈ જાય અને વારંવાર ઉઠવું ઓછું થઈ જાય. એક બીજી મહત્વપૂર્ણ વાત, કેટલાક લોકો વિચારે છે કે જેટલું વધારે લસણ ખાશો અસર એટલી જ તેજ. એવું નથી. લસણની માત્રા ઓછી હોવા છતાં તેનો પ્રભાવ ગાઢ હોય. વધારે લેવાથી ક્યારેક બળતરા કે ગરમી વધી શકે. તેથી મેં મારા બધા જ દર્દીઓને હંમેશા એ જ સલાહ આપી કે માત્ર નાનો ટુકડો પર્યાપ્ત છે. આ ઉપાય કેટલો સામાન્ય છે, પણ તેની અસર કેટલી ઊંડી ત્યારે સમજાય કે જ્યારે તેને સતત થોડા દિવસો સુધી કરવામાં આવે. કેટલાક લોકો 2-3 દિવસમાં બદલાવ મહેસૂસ કરે અને કેટલાક લોકો 7-8 દિવસ લાગે. પણ લગભગ દરેક દર્દીએ કહ્યું કે તેમની ઊંઘ પહેલાંની સરખામણીમાં વધારે ગાઢ અને શાંત થઈ ગઈ. હવે પછીના ભાગમાં હું તમને એ જણાવીશ કે જેનું ધ્યાન રાખવું જરૂરી છે, કયા લોકોને રીત ન અપનાવવી જોઈએ. વિશેષ લાભ થાય છે કે કઈ ભૂલો ઉપાયની અસર ઓછી કરી દે છે. કારણ કે રીત જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે તેને સાચી રીતે અપનાવો. અત્યાર સુધી તમે એ સમજી ચૂક્યા છો કે લસણ કઈ રીતે રાતની ઊંઘને શાંત કરે, નસોને ઢીલ આપે અને શરીરના હળવા સોજાને ઓછો કરે. પરંતુ કોઈ પણ ઉપાયને અપનાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે કઈ વાતોનું ધ્યાન રાખવું. કોણ લોકો તેને સરળતાથી અપનાવી શકે, કયા લોકોને થોડી સાવધાનીની જરૂર હોય અને કઈ ભૂલો આ ઉપાયની અસરને ઓછી કરે. જ્યાં સુધી તમે આ વાતોને નહીં સમજો ત્યાં સુધી ઉપાય પૂરી તાકાતથી કામ નહીં કરે અને ઈચ્છું છું કે તમે આનાથી પૂરો લાભ ઉઠાવી શકો. સૌથી પહેલાં વાત કરીએ એ લોકોની જેમને આ ઉપાય સૌથી વધારે રાહત આપે. મારા અનુભવમાં જે વડીલોને પેટમાં હળવો ગેસ રહે, જેમની નસોમાં ખેંચાણ હોય, જેમને રાત્રે બેચેની મહેસૂસ થાય, વારંવાર ઉઠવું પડે, એ બધાને જ આ ઉપાય ખૂબ જ લાભ આપે. ખાસ કરીને એ લોકો જેમની ઊંઘ માત્ર એટલા માટે તૂટે કારણ કે પેટમાં હવા ઉપર ઉઠે, નસો પર હળવું દબાણ બની જાય. તેમને આ રીત થોડા જ દિવસમાં જ ગાઢ ઊંઘ અપાવે. અમુક ખાસ ઉદાહરણ આપું છું કે મારી પાસે એક વૃદ્ધ સજ્જ આવ્યા. લગભગ 68 વર્ષ. તેમનું કહેવું હતું કે સૂતાવે જ જાણે પેટમાં હળવી ધડકન મહેસૂસ થાય. તેના કારણે ઊંઘ ખુલી જાય. જ્યારે તેમણે લસણવાળી રીત અપનાવી તો ચોથા દિવસે તેમણે કહ્યું કે પેટ બિલકુલ હળવું થઈ ગયું. રાત્રે કોઈ ધડકન કે બેચેની ન થઈ. આ એટલા માટે થયું કારણ કે લસણે તેમના પાચન રસ્તાને શાંત કરી દીધો અને નસોના તણાવને ઢીલો કર્યો. એક અન્ય મહિલા હતી કે જે આખી રાત પડખા બદલતી. તેમની સમસ્યા એ હતી કે સૂતા જ તેમના પગમાં હળવી ઝંઝણાટી થતી અને મગજ શાંત. આવા લોકો માટે લસણ નસોને શાંત કરીને મગજ સુધી પહોંચવાવાળા સંકેતોને ધીમા કરે, જેનાથી મગજ આરામની સ્થિતિમાં આવી જાય અને ઊંઘ જલ્દી જ ગાઢ થવા લાગે. હવે વાત કરીએ લોકોની જેમને આ ઉપાયમાં થોડી સાવધાની રાખવી. જે લોકોનું પેટ બહુ જ વધારે નાજુક છે, તેમને લસણ તરત બળતરા આપે. જેમને પેટમાં તીખી તેજી મહેસૂસ થાય તેમણે બહુ નાનો ટુકડો લેવો જોઈએ. કેટલાક લોકો કે જેમનું શરીર બહુ ગરમ રહે અને ગરમ વસ્તુ ખાવાથી તેમને વધારે ગરમી મહેસૂસ થાય, આવા લોકો માટે પણ માત્ર ઓછી રાખવી જ બહેતર હોય. પણ એનો અર્થ એ નથી કે તે લોકોએ ઉપાયને બિલકુલ છોડી દે. અનુભવ છે કે જો માત્ર બહુ ઓછી રાખવામાં આવે તો સહેજ નવશેકો કરીને લેવામાં આવે તો ધીરે ધીરે શરીર તેને સહજતાથી સ્વીકારવા લાગે. ઘણીવાર લોકો જણાવે છે કે શરૂઆતમાં હળવી ગરમી થઈ, 3-4 દિવસ પછી શરીર તેની આદત પાડે અને પછી આરામ મળવા લાગે. હવે એ ભૂલોની વાત કરી લઈએ કે જે લોકો અવારનવાર કરી બેસે છે.
જેના કારણે અસર ઓછી થાય. સૌથી મોટી ભૂલ છે કે સમયની ખોટી પસંદગી. તેને સાંજે જ ખાઈ લે અથવા સુવાના 2-3 કલાક પહેલાં. આવું કરવાથી લસણનો અડધો પ્રભાવ જ શરીર સુધી પહોંચી શકે છે. હંમેશા સુવાના લગભગ અડધો કલાક પહેલાં લેવું. આ જ સમય શરીરની નસોને સૌથી વધારે રાહત આપે. બીજી ભૂલ કે લસણને વધારે પકવવું. તેલમાં ગરમ કરવું. તેના કુદરતી તત્વ ખતમ થાય અને તેની અસર ઘટી જાય. આ ઉપાયમાં લસણને બહુ સહેજ કચડવાનું છે અને હળવું ગરમ કરવું, જેથી તેનું સત્વ ખુલી જાય. અને ત્રીજી મોટી ભૂલ કે બહુ મોટી માત્રામાં લેવું. ઘણા લોકો વિચારે કે વધારે લસણ એટલે કે વધારે ફાયદો. શરીર આ વિચાર કામ નથી કરતું. કોઈ પણ કુદરતી વસ્તુની તાકાત માત્ર નહીં, સંતુલનમાં હોય. લેવાથી પાચન બગડે, વિરુદ્ધ અસર થઈ શકે. ચોથી ભૂલ કે જેને અનિયત લેવું. 1 દિવસ લીધું અને 2 દિવસ છોડી દીધું, 3 દિવસ પછી લીધું, એવામાં અસર મહેસૂસ નથી થતી. શરીરને શાંત થવા માટે સમય જોઈએ. વૃદ્ધ શરીરને, તેથી તેને સતત 7 થી 8 દિવસો સુધી જરૂર લેવું. મોટાભાગના દર્દીઓ 1 અઠવાડિયાની અંદર જ બદલાવ મહેસૂસ કરે. હું તમને એક બીજી મહત્વપૂર્ણ વાત જણાવું કે કેટલાક લોકો કહે છે કે અમે બધું સાચું કર્યું, છતાં આખી રાતની ઊંઘ ન આવી. આવા લોકોમાં અવારનવાર એક વસ્તુ છૂટી જાય કે આખા દિવસનું પાણીનું સંતુલન. જો આખા દિવસ પાણી ઓછું લેવાય, રાત્રે વધારે લેવામાં આવે તો શરીર રાત્રે જ તેને બહાર કાઢવાની કોશિશ કરે. તેથી મેં મારા અનેક દર્દીને સલાહ આપી કે સાંજે પાણી થોડું ઓછું પીવું, દિવસમાં સંતુલિત માત્ર લો. તેનાથી રાત્રે ઉઠવું અને પેશાબની જરૂરિયાત આપોઆપ જ ઓછી થઈ જાય. તો મિત્રો, આ બધી જ વાતો એટલા માટે જરૂરી છે કારણ કે હું ઈચ્છું છું કે જ્યારે તમે આ ઉપાય અપનાવો તો તમને એક ગાઢ ઊંઘ મળે, જેની તમે તલાશ કરી. હવે પછીના ભાગ એટલે કે અંતિમ ભાગમાં હું તમને પૂરો નિષ્કર્ષ, કેટલીક ખાસ વાતો, કેટલાક વાસ્તવિક અનુભવ અને એટલીક બેહદ સુકૂનભર્યા અંત આપીશ, જેનાથી આ પૂરી કહાની તમારા માટે પૂરી રીતે જોડાઈ જાય. તો મિત્રો, હવે આપણે પૂરી યાત્રાના અંતિમ હિસ્સામાં પહોંચી ગયા. આ એ ભાગ છે કે જ્યાં બધી વાતો એકસાથે જોડાય, જ્યાં સમજ, અનુભવ, ઉપાય અને પરિણામ એક જ ધારામાં વહેતા અને તમને તે સ્થિતિમાં લઈ જાય જ્યાં તમારી રાતો ફરીથી શાંત, ગાઢ અને સુકૂન ભરેલી થાય. આ અંતિમ હિસ્સામાં હું તમને એટલીક ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવીશ. એ વાતો જે મારા દર્દીઓએ અનુભવથી શીખી, એ વાતો જે મેં મારા વર્ષોના ઉપચારમાં જોઈ, એ વાતો જે કદાચ તમારી જિંદગીમાં પણ બદલાવ લાવી શકે. મારી સામે રોજ એવા ચહેરા આવે છે જેમાં થાક, ઊંઘની કમી અને બેચેની સ્પષ્ટ દેખાય. પરંતુ એટલા ચહેરા એવા પણ આવે જે થોડા દિવસો પછી ચમકે, જેમની આંખોમાં ઊંઘની તાજગી પાછી આવે અને જે રાહતનું સ્મિત લઈને રહે. ડૉક્ટર હવે રાતો પહેલા જેવી પરેશાન કરતી. સાચું કહ્યું તો ડૉક્ટર માટે સૌથી મોટી ખુશી હોય. હવે અંતિમ ભાગમાં હું તમને કેટલાક વાસ્તવિક ઉદાહરણોથી જણાવું છું કે આ ઉપાયે લોકોની જિંદગીમાં શું બદલાવ કર્યો. એક વૃદ્ધ દંપતી હતા જેમની ઉંમર લગભગ 75 અને 76 વર્ષ હતી. 4-5 વાર ઉઠી જતા અને પત્ની બેચેનીના કારણે સૂઈ ન હતી. જ્યારે મેં તેમને લસણવાળી રીત જણાવી, તેમણે આ લગભગ 10 દિવસ સુધી સતત અપનાવી અને બંનેએ કહ્યું કે તેમની ઊંઘ વર્ષો પછી એટલી શાંત થઈ. પતિએ કહ્યું કે હવે તે માત્ર 1 વાર ઉઠે અને પત્નીએ જણાવ્યું કે બેચેની લગભગ ખતમ થઈ ગઈ. તેમના ચહેરા પર જે સંતોષ હતો તે શબ્દમાં વર્ણવી ન શકાય. એક અન્ય વૃદ્ધ મહિલા જે એકલા રહેતા અને રાતની ઊંઘ તેમના માટે સૌથી મોટી સમસ્યા બની ચૂકી. તે કહેતા કે ડૉક્ટર, રાત્રે એવી રીતે જાગું કે જાણે કોઈ મને હલાવી રહ્યું હોય. ઊંઘ તૂટી જાય અને પછી પાછી આવતી જ નથી. જ્યારે તેમણે લસણનો નાનો ટુકડો સૂતા પહેલાં લેવાનું શરૂ કર્યું તો પહેલા જ સપ્તાહમાં તેમણે જણાવ્યું કે રાતની બેચેની બહુ ઓછી થઈ ગઈ. તેમના માટે બદલાવ કોઈ ચમત્કારથી ઓછો ન હતો. આવા અનેક વડીલો જેમને જણાવ્યું કે તેમના પગની હળવી ઝંઝણાટી ઓછી થઈ, પેટ હળવું મહેસૂસ થવા લાગ્યું અને સૌથી મહત્વપૂર્ણ, મગજ પહેલાની જેમ ભાગતું નથી પણ શાંત થઈને ઊંઘ માટે તૈયાર થઈ જાય. તો મિત્રો, આ બધું જ માત્ર એટલા માટે થાય કારણ કે લસણ શરીરની અંદર છુપાયેલી એ નસોની નાની રૂકાવટોને ખોલે, જે ઊંઘને તૂટવા પર મજબૂર કરે. હવે એક ખૂબ જ જરૂરી વાત, આ ઉપાય માત્ર શરીરને નહીં પણ મનને પણ રાહત આપે, કારણ કે જ્યારે શરીર શાંત હોય ત્યારે મન આપોઆપ શાંત થઈ જાય અને જ્યારે નસો ઢીલી પડે ત્યારે બેચેની ઓછી થાય અને જ્યારે પેટ હળવું રહે ત્યારે ઊંઘ ગાઢ થાય અને જ્યારે ઊંઘ ગાઢ થાય છે ત્યારે આખું શરીર બીજા દિવસે તાજગીથી ભરાઈ જાય છે. પરંતુ મિત્રો, હું હંમેશા મારા દર્દીઓને એક જ વાત જરૂર કહું છું, કોઈ પણ ઉપાય ત્યારે જ પ્રભાવી થાય જ્યારે તેને નિયમિતતા અને વિશ્વાસ સાથે અપનાવવામાં આવે છે. લસણની આ રીત નાની છે, સરળ છે, પણ તેની શક્તિ ત્યારે પ્રગટ થાય જ્યારે તેને સતત થોડા દિવસો સુધી અપનાવવામાં આવે. આ દવા નથી કે તરત અસર બતાવે. આ એક કુદરતી સાથી જે ધીરે ધીરે શરીરને સંતુલિત કરે. હવે તમે વિચારતા હશો કે શું આ રીત દરેક વ્યક્તિ માટે સમાન રીતે કામ કરે? મારા અનુભવના આધારે કહું તો હા,
આ મોટાભાગના લોકોમાં અસર બતાવે, પણ જો કોઈને પેટની કોઈ ગંભીર સમસ્યા હોય, પહેલેથી તેજ બળતરા રહેતી હોય કે કોઈ મોટી બીમારીની દવા ચાલી હોય, તો તેમણે માત્ર થોડી ઓછી રાખવી જોઈએ અને આનો ઉપયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. પરંતુ મોટાભાગના વડીલોને આનાથી માત્ર લાભ જ મળ્યો છે, નુકસાન નહીં. હવે આ અંતિમ ભાગને સમાપ્ત કરતા પહેલા હું તમને એક બેહદ સરળ પરંતુ શક્તિશાળી સલાહ આપીશ. જીવનમાં ભલે ગમે તેટલી પરેશાનીઓ હોય, શરીરને રોજ થોડી શાંતિ આપવાની કોશિશ કરતા રહો. રાત એ સમય છે જ્યારે શરીર આપણને બોલીને નહીં પણ સંકેતોના માધ્યમથી જણાવે. તેને આરામ જોઈએ, તેને રાહત જોઈએ અને તેને શાંતિ જોઈએ. જો આપણે આ સમયને સન્માન આપીએ, તેને મહત્વ આપીએ, તો શરીર હંમેશા આપણો સાથ આપે. અને હવે અંતમાં હું તમને એ જ પંક્તિઓ કહેવા માંગુ છું જે હું મારા અનેક દર્દીઓને કહું છું. ઊંઘ પ્રકૃતિની એ દવા છે જે આપણા શરીરને દર રાત્રે નવું બનાવે. જો આપણે તેને મોકો આપીએ તો આપણને દર સવારે નવું જીવન આપે. મિત્રો, જો તમારી રાતો પરેશાનીઓથી ભરેલી છે, જો ઊંઘ તમારી આંખો સુધી પહોંચતા ક્યાંક ખોવાઈ જાય, જો બેચેની તમને જગાડેલી રાત કે વારંવાર ઉઠવું તમારી ઊંઘને તોડી નાખે, તો આ નાના ઉપાયને આજથી જ અપનાવો. કારણ કે બની શકે કે તમારી સુકૂન ભરેલી નિંદ્રા માત્ર એક નાના લસણના ટુકડાના અંતર પર હોય. આપ સૌ સ્વસ્થ રહો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.